હલો. હાજી. મોરબી ટંકારાના એમએલએ દુર્લભજીભાઈ દેથરિયા વાત કરો છો? હાજી. ગુજરાતનો અવાજ ચેનલમાંથી પત્રકાર કાજલ સુવા વાત કરું છું. જી. તમારો કોલ રેકોર્ડિંગ થાય છે અને મારે તમને સર 2-3 સવાલ પૂછવા છે. અ, હમ. આપણે ટ્રેક્ટર રેલી જે ખેડૂતોએ કાઢી છે એને લઈને. જી. સર તમે હાજર કેમ ન રહ્યા? ટ્રેક્ટર રેલીમાં હાજર કેમ ન રહ્યા? હમ અમે આ પ્રશ્ન બાબતમાં ખૂબ જ ચિંતા કરી છે ખેડૂતોના, હમ અને સરકારમાં પણ સારી રીતે રજૂઆત કરી દીધી છે. અધિકારીઓને પણ પૂરેપૂરી રજૂઆત કરી છે. ખેડૂતોને સારામાં સારા વળતર મળે, નુકસાન ના આવે એની ચિંતા કરવી છે. બરોબર છે. એટલા માટે સત્તા પક્ષના ધારાસભ્ય તરીકે સરકારમાં રજૂઆત કરી છે. હા દુર્લભભાઈ, પણ સવાલ એવો છે, ખેડૂતો રેલી રેલી પેલે તો ક્યારે નીકળે કે જ્યારે ખેડૂતો પરેશાન હોય અને સવાલનું એના ખેડૂતોના મુદ્દાઓનું સોલ્યુશન ન આવ્યું હોય ત્યારે રેલી નીકળી હોય ને. અને જે છે વિરોધ પક્ષ દ્વારા એ પણ દાવો થયો છે કે ઓચિંતાનું રાત્રે 12 વાગે કલેક્ટર ઓફિસ ખુલે છે અને જે સભાને મંજૂરી હતી એ રદ કરી દેવામાં આવી. આને લઈને શું કહેશો તમે? એમાં મને કોઈ ખ્યાલ નથી, મને કોઈ એમાં જાણતું નથી, ને એમાં મારું કોઈ કહેવાનું રહેતું નથી. દુર્લભજીભાઈ, તમે એમએલએ છો અને તમારા પદનું ખૂબ માન છે, પણ જી. વાત એમ છે ખેડૂતોનો પ્રશ્ન છે એટલે એટલા બધા સો ખેડૂતો. ટકા, 100%, 100% ખેડૂતોનો પ્રશ્ન છે. હમ ખેડૂતોનો હજી કોઈ પેપર ઉપર હાલ પ્રોસેસ ચાલુ છે. કોઈ એસઓપી બન્યું નથી. કેટલી વળતર આવશે અને વળતર પછી ઓછી પડે ત્યારે અમે પણ સરકારમાં જઈને આને કેમ વળતર ખેડૂતોને વધારે મળે એની અમે ચિંતિત છે. સરકારે પણ ચિંતિત છે. કેટલું વળતર મળવું જોઈએ, શું લાગે છે તમને? તો હવે એમના રેટ પ્રમાણે, સરકારના નિયમ પ્રમાણે નક્કી કરી એસઓપી બનશે એટલે અમને કહેશે, અને પછી અમે ખેડૂત સાથે રહીને બધી ચર્ચા કરશું, અને અને જે મળવા પાત્ર હશે એને મેક્સિમમ અમે કરાવશું. મોરબીના કેટલા વિસ્તારમાંથી આ વીજ લાઈન પસાર થાય છે, કયા કયા ગામડામાંથી? મારા વિસ્તાર ટંકારા પ્રદેશના 10 ગામોમાંથી થાય છે. એમાં હમ 199 હમ ખેડૂતોને ઇફેક્ટિવ છે. હમ એની હું ચિંતા કરું છું. તમે ચિંતા કરો છો પણ પરિણામ જે જોઈએ એ દેખાતું નથી. બીજો સવાલ કે ત્યાં કેટલા એવા ખેડૂતો હતા, એ બધાને હું મળી છું અને એમાંથી 2 વીઘાવાળા 6 વીઘાવાળા પણ ખેડૂત હતા. એમ કહેતા હતા કે બેન, અમારે કોઈ પણ ભોગે વીજ લાઈન જોતી નથી, અમારી માલિકીની જમીન છે, અમે શું કામ એને વીજ લાઈનમાં જવા દઈએ એ જમીનને. ઠીક છે, અને રજૂઆતો એને કરી છે, સરકાર નિર્ણય લેશે. મારે તમને ખાલી દુર્લભભાઈ એક સવાલ કરવો છે કે તમારું પોતાનું ઘર છે, બરાબર? હમ. અને એમાં કોઈ ભાડે કિરાયદાર માણસ રહેવા આવે છે, તમારું પોતાનું ઘર છે, તમારી ઈચ્છા નથી કે એમને રહેવા દેવા, છતાં એ માણસ આવે છે, ધરારથી રીએ છે, હમ. તો શું આ યોગ્ય છે? યોગ્ય નથી. તો ખેડૂતની પોતાની માલિકીની જમીન છે, એ ખરાબા નથી. હવે જી. એમાં વીજ લાઈન આવે છે અને જબરદસ્તીથી એટલા માટે થાંભલા જ અમે ખોડવામાં આવે એટલા છે ને માટે યોગ્ય જ વળતર એટલા પણ નથી એટલા મળતું. એટલા માટે જ અમે ખેડૂત સાથે છે, અને ખેડૂતને અમે મદદ કરવાના છે. અત્યાર સુધીમાં ખેડૂતોની મદદ માટે વીજ લાઈન મુદ્દે તમે શું કર્યું છે? કહું છું ને જી, જે અત્યારે મારી પાસે 1 મહિના પહેલા આવ્યા, આ બાબતની ધ્યાને આવ્યું છે. પછી ખેડૂતો મારી પાસે આવ્યા, આગેવાનો મારી પાસે આવ્યા, સરકારને આ પ્રોસેસ ચાલુ કરવાનું કીધું. તમે રેટ નક્કી કરવાનું, કંપની વાળાને બોલાવી રેટ નક્કી કરાવો અને એસઓપી તૈયાર કરો. પછી અમને સ્વીકારી હશે એમ રાખશું, નકર ફરીથી એમ તમને સરકારમાં જઈને કરાવશું ઊંચું રેટ. દુર્લભભાઈ, તમને શું લાગે છે જે આ 100 ટ્રેક્ટરોની રેલી નીકળી હતી, હમ. એ વિપક્ષનું આંદોલન હતું કે ખેડૂતોનું? હવે એની ઉપર મારે કોઈ કોમેન્ટ કરવાનું નથી, તો હું ખેડૂત સાથે છું. તમે ખેડૂત સાથે તો છો, તો બસ. પછી ખેડૂતોએ આંદોલન કર્યું છે તો આંદોલન ખેડૂતોનું છે. તમે સાથે ખેડૂતોની છે, સાથે હું તો સાથે ત્યાં જ છું. ત્યાં હતા, એ બધા ખેડૂત હતા, તો તમે કેમ ન હતા ત્યાં? તમને ખ્યાલ છે, હમ આવા ક્રોસ સવાલ તમે કરી રહ્યા છો, હમ તમે જાણો છો. હમ અમે સત્તા પક્ષના ધારાસભ્ય છીએ. તો અમારે પણ ખેડૂત સાથે રહીને ખેડૂતોને કામ કરવાનું છે. પણ જો ખેડૂતોને, મારો સવાલ જ છે દુર્લભભાઈ, જો ખેડૂતોના મુદ્દાનું નિરાકરણ આવતું હોત તો એ આંદોલન જ ન થાત ને. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સાંભળવામાં નથી આવ્યા, એટલા માટે ખેડૂતોને એટલી ટ્રેક્ટર રેલી કરવી પડી ને એમાંય. હજી હમ હજી પ્રાથમિક ચર્ચાઓ, પ્રાથમિક બાબતો હાલતી હતી. હમ હજી ક્યાંય નિર્ણય નથી આવ્યો, કોઈ જજમેન્ટ નથી આવ્યું. ત્યાંથી તમે નિર્ણય નથી આવ્યો, સાંભળતા નથી, આવી વાત જ નથી. સતત કલેક્ટર એની સાથે રહીએ છે, અને કલેક્ટર અમે ધ્યાને મૂક્યું છે કે તમારે ખેડૂતો ન્યાય અપાવવાનો છે.
વાસ્તવિકતા એ છે દુર્લભભાઈ કે ખેડૂતોને એ પણ ખબર નથી કે કેટલા કેટલા ગામોમાંથી નીકળવાની છે, કોના કોના ખેતરોમાંથી નીકળવાની છે. વ્યવસ્થિત એમને કોઈ નકશા કે કાંઈ કશું જ ખેડૂતોને આપવામાં આવતું નથી. બધું આપશે, પણ ક્યારે આપશે? બધું આપશે. દુર્લભભાઈ એમના ખેતરોમાંથી જ્યારે વીજ લાઈન પહોંચી જશે ત્યારે આપશે? ના 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 ના, કોઈ આવી જ નથી શકવાનું ને. મેં ખેડૂત સાથે છે. તો પછી ખેડૂતો હેરાન પરેશાન ભલે કેમ બેન, છે? આભાર તમારો. પ્રશ્ન પૂછો. કઈ ચેનલ માંથી આપશો? ગુજરાતનો અવાજ. ગુજરાતનો અવાજ. જી. સરસ. હાજી હાજી હાજી. ખેડૂત સાથે જઈ ચિંતા કરતા જ ખેડૂતને અપાવશું બધું. હો, અમે પત્રકાર તરીકે અમારી ફરજ હોય છે, અમે તમને ના સવાલ ના, કરીએ, અમે 100% વિપક્ષને કરતા હોઈએ, અમે ખેડૂતોને ના પણ ના કરતા અમે હોઈએ. અમે તમને બહુ સ્પષ્ટપણે અમારા જે લાગણી ખેડૂતો ઉપર છે ને બધી વ્યક્ત કરી દીધી તમને. બરોબર છે. એમ છતાંય હું તમારો એટલા માટે આભાર માનું છું, તમે ફોન ઉપાડીને જવાબ તો આપ્યો. બાકી અમુક ધારાસભ્યો જવાબ પણ નથી આપતા. ઠીક છે, બધાની પ્રકૃતિ હરખી ન હોય બેન, જી. આ વાસ્તવિક. હું ખેડૂત સાથે છું. જી. ગુજરાતનો અવાજ ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર આભાર આભાર.